નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અગાઉના છેલ્લા લેક્ચરની અંદર આપણે એક પોઈન્ટ ભણી ગયા જેને બ્લેક બોડી રેડિયેશન તરીકે આપણે નામ આપ્યું હતું. હવે નેક્સ્ટ ટૉપિક આપણે આજે સમજવાનો છે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે. તો આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની થિયરી આવી, પછી મેક્સ પ્લાન્કની થિયરી આવી, એની અંદર આપણે એક વસ્તુ બતાવી હતી કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એક તરંગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હવે તરંગ સ્વરૂપ જ્યારે એનો સ્વીકાર કરવામાં આવે ત્યારે આપણી આજુબાજુ જોવા મળતી અમુક જ ઘટનાઓ એના દ્વારા આપણે સમજાવી શકીએ છીએ, જેમ કે વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાઓ. તો આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, અલ્ટ્રાવાયોલેટ વેવ્સ છે, ગામા રેસ છે, એક્સ રેસ છે, પછી કોસ્મિક રેસ છે, એવા બધા વેવ્સ જે છે જેને આપણે એક જો વેવ તરંગ સ્વરૂપે ગણતરીમાં લઈએ, તરંગ સ્વરૂપે માનીએ તો વિવર્તન અને વ્યતિકરણ જેવી જ ઘટનાઓ સમજાવી શકાતી હોય છે. પણ કેટલીક આપણી આજુબાજુ એવી પણ ઘટનાઓ જોવા મળતી કે જે બધી ઘટનાઓને સમજવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું વેવ નેચર એટલે કે તરંગ સ્વરૂપ નહીં પણ એનું પાર્ટિકલ નેચર સ્વીકારવું જરૂરી બને છે. મતલબ કે એનું કણ સ્વરૂપ પણ સ્વીકારવું પડે છે અને કણ સ્વરૂપને સ્વીકારીને જ આપણે કેટલીક ઘણી બધી ઘટનાઓને સમજાવી શકીએ છીએ. એમાંની જ કોઈ એક ઘટના આપણને એવી સમજાવેલી છે ફોટો ઇલેક્ટ્રિક અસર, જે અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એ વેવ સ્વરૂપ નહીં પણ પાર્ટિકલ નેચર પણ ધરાવે છે, કણ સ્વરૂપ પણ ધરાવે છે એવું સાબિતી આપે છે. અને આ એક એવી અસરની સમજૂતી આપેલી છે, એવી એક શોધ થયેલી છે કે જે શોધ એટલી બધી પાવરફુલ છે કે જેના કારણે ફિઝિક્સની અંદર ક્લાસિકલ મિકેનિક્સનો પણ ઉદ્ભવ થયેલો છે. આખું ક્વોન્ટમ મિકેનિક્સ એની અંદર, ક્વોન્ટમ ફિઝિક્સ આખું એની અંદર સમાઈ જતું હોય છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસર આપણા માટે એક અગત્યનો ઇમ્પોર્ટન્ટ આપ્યો છે. ફોટો ઇલેક્ટ્રિક અસર વિશેની સૌથી પહેલાં માહિતી હેનરિક હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટે આપેલી હતી. તો આમણે સૌ પ્રથમ ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કર્યો હતો, પણ એની બધી જ ડીપમાં ટોટલી ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને જો કોઈએ માહિતી આપી હોય તો એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપેલી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન. તો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટની અંદર બે સાયન્ટિસ્ટના નામ છે. એમાં હેનરિક હર્ટ્ઝ છે, એ હર્ટ્ઝે આની પ્રાયોગિક માહિતી આપી હતી અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને એ પ્રયોગની ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને એની પૂરેપૂરી સમજૂતી આપીને પબ્લિશ કરી. અને પબ્લિશ કર્યા બાદ 1905ની સાલમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટની શોધ બદલ જ નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે. હવે આપણે સમજતા જઈએ કે એકચ્યુઅલી ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે શું. તો આમાં કઈ રીતે આવે છે ટૉપિકને સમજીએ. દાખલા તરીકે આપણી પાસે કોઈક એવી મેટલ સરફેસ આપેલી છે, મતલબ કોઈક ધાતુ છે, ધાતુની સપાટી છે. ધારો કે આ આપણી પાસે ધારો કે કોઈક મેટલ આપેલી છે. એ મેટલ તરીકે કોઈક એવી મેટલ કે જેમાંથી આપણે આ ઘટનાને સરળતાથી જોઈ શકીએ. દાખલા તરીકે સોડિયમ છે, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. એમાં મોટા ભાગે કોની ઉપયોગ થતો હોય છે તો પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ જેવી ધાતુઓનો ખાસ આમાં ઉપયોગ થતો હોય છે. હવે જ્યારે આવી ધાતુની સપાટી ઉપર એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જ્યારે આપાત થાય છે, મતલબ કે અહીંયા આપણી પાસે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અથવા રેડિયેશન છે એ શું છે? એક પ્રકાશ છે. જ્યારે એના સપાટી ઉપર પ્રકાશ આપાત થાય છે તો સમજવાની અંદર ઘટના કઈ રીતે જોવા મળતી હોય છે. તો અહીંયા આપણી પાસે આવી કોઈક અલગ અલગ ધાતુઓ વિશેની માહિતી આપેલી છે અને એ ધાતુઓની સપાટીનો ઉલ્લેખ કરેલો છે કે જ્યારે ધાતુની સપાટી ઉપર કોઈક પ્રકાશ આપાત થાય છે. હવે પ્રકાશ આપાત થાય ત્યારે ઘટના શું બને છે એ સમજવા જઈશ. ધાતુની અંદરના ભાગમાં એક કેન્દ્ર છે અને એ કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન એની સાથે આકર્ષણ બળથી જોડાયેલો છે. એ આકર્ષણ બળથી જોડાયેલો ઇલેક્ટ્રોન આ જે પ્રકાશ એના ઉપર આપાત થાય છે એ પ્રકાશ ચોક્કસ ઉર્જા ધરાવે છે, જે આપણે ઓલરેડી ભણી ગયા કે પ્રકાશની જે ઉર્જા છે E = h ન્યૂ જેટલી આપણને જોવા મળતી હોય છે, અથવા તો પછી hc/λ તરીકે પણ દર્શાવી છે. હવે જ્યારે આવું પ્રકાશ કિરણ એના ઉપર આપાત થાય છે ત્યારે ઘટના શું બને
કે આ પ્રકાશ કિરણ જે આવે છે પ્રકાશ કિરણની ઉર્જા આ ઇલેક્ટ્રોન મેળવે છે અને એ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને અહીંયાથી શું કરે છે, પોતે પરમાણુના કેન્દ્રથી જે આકર્ષણ બળથી જોડાયેલો છે એનાથી છટકીને ત્યાંથી દૂર થવા પ્રયત્ન કરે છે, દૂર થઈને અહીંયાથી ચલિત પામે છે, મતલબ અહીંયાથી વિચલન પામે છે, ત્યાંથી મૂવમેન્ટ દર્શાવે. એ મૂવમેન્ટ દર્શાવતું ઇલેક્ટ્રોન એક સમય એવો આવશે કે એ પોતે અહીંયાથી સપાટી છોડીને આ રીતે બહાર ઉત્સર્જિત થશે અને આ રીતે ઉત્સર્જિત થતો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને આપણે ફોટો ઇલેક્ટ્રોન તરીકે નામ આપીએ છીએ. તો ફોટો ઇલેક્ટ્રોન કોને કહી શકાય? લાઇટ છે, લાઇટને આપણે અહીંયા ફોટોન તરીકે જ નામ આપેલું છે. ફોટોન અથવા ક્વોન્ટમ અથવા ફોટોન અહીંયાથી આપાત થાય છે અને એ આપાત થયેલો ફોટોન ચોક્કસ ઉર્જા ધરાવતું હોય. એ ઉર્જા ધરાવતું વિકિરણ જ્યારે પરમાણુને, ધાતુ પરમાણુને મળે છે ત્યારે એ પરમાણુના કેન્દ્રની આજુબાજુ આકર્ષણ બળથી જોડાયેલો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે થોડીક. એ ઉર્જા મેળવ્યા બાદ એ ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રથી છૂટો પડે છે, એના બંધારણમાંથી છૂટો પડે અને મુક્ત થયા બાદ એ એની સપાટીમાંથી બહાર ઉત્સર્જિત થાય છે અને આ જે ઉત્સર્જિત થયેલો ઇલેક્ટ્રોન છે એ ફોટોનની એનર્જીના કારણે ઉત્સર્જિત થાય છે. એટલા માટે એ ઘટનાને નામ આપેલ, એ ઇલેક્ટ્રોનને નામ આપેલું છે ફોટો ઇલેક્ટ્રોન. અને આ જે ઇલેક્ટ્રોન આપણે અહીંયાથી દર્શાવ્યો છે એ ઇલેક્ટ્રોન માની લો કે અહીંયાથી આપણે કોઈક મેટલ અહીંયા ગોઠવી દઈએ છે, ધાતુ બીજી કોઈ એક પ્લેટ ગોઠવેલી છે, એ ધાતુની પ્લેટને અહીંયા કોઈક સર્કિટ સાથે માની લો કે જોડાણ કરેલું છે અને આ સર્કિટ અહીંયા આ રીતે દાખલા તરીકે ગ્રાઉન્ડ કરેલી છે. તો અહીંયા ઘટના બનશે શું કે અહીંયાથી જે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન આ ધાતુની પ્લેટ ઉપર, સપાટી ઉપર જમા થશે, કલેક્ટ થવા મળશે અને જમા થયા બાદ એ ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરશે અને એ તરફ ગતિ કરીને સર્કિટમાં મૂવમેન્ટ દર્શાવશે અને ગ્રાઉન્ડ થઈ જશે, જેના કારણે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. તો મતલબ આ ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનની હાજરીના કારણે એમાં એક પ્રકારે કરંટ ઉત્પન્ન થાય છે, ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે અને એટલા માટે આવો જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એને આપણે ફોટો ઇલેક્ટ્રિક કરંટ તરીકે નામ આપીએ છીએ. તો આ જે ઉત્પન્ન થયેલો વિદ્યુત પ્રવાહ છે એને ફોટો ઇલેક્ટ્રિક કરંટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આપણને અહીંયા બે વસ્તુ પહેલી સમજાયેલી છે. એક કે કોઈ એક પ્રકાશ કિરણ જ્યારે ધાતુની સપાટી ઉપર આપાત થાય છે ત્યારે આપાત થયેલા વિકિરણની ચોક્કસ ઉર્જાના કારણે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, જેને ફોટો ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. એ ઇલેક્ટ્રોનને જો કોઈ ધાતુની સપાટી ઉપર આપાત કરીને સર્કિટ સાથે જો જોડી દેવામાં, આપણી ટેક્સ્ટબુકની અંદર આ જ રીતની આકૃતિ આપેલી નથી પણ એ બીજી રીતે સમજાવેલી છે, અહીંયા જસ્ટ સિમ્પલી સમજાવવા માટે આકૃતિ આવી દોરી છે. ત્યારે એ ઇલેક્ટ્રોન ગતિ પામે છે અને ગતિ પામીને સર્કિટની અંદર જ્યારે મૂવમેન્ટ દર્શાવે ત્યારે એની અંદર એક પ્રકારે વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રિક કરંટ જનરેટ થાય છે અને એટલા માટે એવા ઉત્પન્ન થતા વિદ્યુત પ્રવાહને ફોટો ઇલેક્ટ્રિક વિદ્યુત પ્રવાહ અથવા ફોટો ઇલેક્ટ્રિક કરંટ તરીકે ઓળખવામાં છે. અને આ જે સમગ્ર ઘટના છે કે જેમાં કોઈ પણ પ્રકાશ કે જે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું છે, ચોક્કસ આવૃત્તિ ધરાવતું છે, ચોક્કસ ઉર્જા ધરાવતું છે, એ જ્યારે ધાતુની સપાટી ઉપર આપાત થયા બાદ એની સપાટીમાંથી જ્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય ત્યારે એ જ ઘટનાને આપણે નામ આપેલું છે ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આખી જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર કેટલાક નિયમો ઉપર કામ કરતી હોય છે. એ નિયમોને આપણે અહીંયા સમજવા પડશે. કયા કયા નિયમો છે, શું છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, સૌથી પહેલો આની અંદર જે નિયમ છે એ શું છે એને સમજીએ. પહેલો છે આમાં પોઈન્ટ, આપાત વિકિરણની આવૃત્તિ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ થ્રેશહોલ્ડ આવૃત્તિ છે. પહેલો પોઈન્ટ આપણી પાસે આ સમજવાનો છે અહીંયા કે અહીંયા જે વિકિરણ આપાત થાય છે એ વિકિરણ આપાત થાય છે તો વિકિરણની ચોક્કસ એનર્જી છે અને એનો રિલેશન ફ્રીક્વન્સી સાથે છે. આ તો કોન્સ્ટન્ટ છે, પ્રપોઝનલ ટુ મૂકી દો તો એ પ્રપોઝનલ ટુ શું થઈ જશે, ન્યૂ. તો મતલબ ચોક્કસ આપાત વિકિરણની જે આવૃત્તિ છે એ આપાત વિકિરણની આવૃત્તિ કાં તો થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. હવે એ શું કહેવા માગે છે એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આપણી પાસે આ ધાતુની
પ્લેટ આપેલી હતી. હવે એ ધાતુની પ્લેટ આપી ત્યારે આપણે અગાઉ ભણી ગયા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ થિયરી. એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ થિયરીની અંદર શું કીધું છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એક તરંગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો એ તરંગ સ્વરૂપે આપણે આ રીતે બતાવ્યું. જ્યારે મેક્સ પ્લાન્કે શું કીધું હતું, એ ક્વોન્ટમ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, નાના નાના એનર્જી પેકેટ એનર્જી બંડલ સ્વરૂપે આવે છે, મતલબ એ નાના નાના ક્વોન્ટમ ફોટોન સ્વરૂપે છે. અને ફોટોન સ્વરૂપે જો હોય તો આપણે એને ફોટોન સ્વરૂપે આ રીતે નાના નાના એનર્જી પેકેટ્સ એનર્જી બંડલ તરીકે દર્શાવી શકીએ છીએ, જે એક સામાન્ય પાર્ટિકલ સ્વરૂપ જ દર્શાવેલું છે આનું. તો અહીંયાથી આપણી પાસે જે પ્રકાશ ઉત્સર્જિત થાય છે એમાં વિઝિબલ જે પ્રકાશ છે જાનીવાલી પીનારા, એની અંદર આપણે જોયું તે મુજબ વિબગ્યોર, જેમાં આપણે કીધું હતું કે સૌથી વધારે તરંગ લંબાઈ કોની છે, આમ જાઓ છો એમ તરંગ લંબાઈ વધતી જાય છે અને આમ જશો એમ એની આવૃત્તિ વધતી જશે. ક્લિયર? તો આની તરંગ લંબાઈ વધારે હતી. તરંગ લંબાઈ જો વધારે હોય તો એની એનર્જી ઓછી હોય, અથવા આપણે બીજું પણ એક સૂત્ર આપેલું હતું, ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપન લેમડા, અથવા તો ન્યુ ઇઝ પ્રપોઝનલ ટુ 1 અપન લેમડા. જો તરંગ લંબાઈ વધારે હશે તેની ફ્રીક્વન્સી કેવી હોય, ઓછી. તો મતલબ શરૂઆતમાં ધારી લો કે અહીંયા લાલ રંગના, આની અંદર લાલ રંગનો એક વિકિરણ આપાત થાય છે અને લાલ રંગનું વિકિરણ જ્યારે અહીંયા આપાત થાય છે ધાતુની સપાટી ઉપર, ત્યારે એના દ્વારા કોઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. કારણ શું છે કે એની તરંગ લંબાઈ વધારે છે, એના કારણે એની ફ્રીક્વન્સી ઓછી છે. હવે માની લો કે આની જગ્યાએ આમાં યલો કલરનો પ્રકાશ જ્યારે આપાત થાય, યલો કલરનો જો પ્રકાશ ફોટોન સ્વરૂપે આપાત થશે, યલો કલરનો જ્યારે ફોટોન આપાત થાય છે ત્યારે આ ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો મતલબ અહીંયા ઇલેક્ટ્રોન એમિટ થાય છે. તો આ જે ઘટના બતાવીએ ઘટનાને શું કહીએ છીએ આપણે, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન તરીકે નામ આપ્યું છે. હવે માની લો કે આની જગ્યાએ તમે યલોની જગ્યાએ બ્લુ લાઇટ પણ જો ગોઠવેલી હોત, અથવા તો વાયોલેટ તમે જો ગોઠવી હોત, તો એની અંદર તો કીધું કે એની તરંગ લંબાઈ ઘણી ઓછી થઈ ગઈ, એની ફ્રીક્વન્સી વધારે છે. ફ્રીક્વન્સી વધારે હશે તો એના કારણે શું થશે, ફ્રીક્વન્સી જો વધારે હશે તો એનર્જી વધારે હશે, એનર્જી વધારે હશે તો વધુ ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન એકદમ ઝડપથી ત્યાંથી ઉત્સર્જિત થઈ જશે. તો આવી ઘટનાઓ આપણને જે જોવા મળે છે, એ ઘટનામાં એક વસ્તુ અહીંયા બતાવી છે કે લાલ રંગનું વિકિરણ જ્યારે આપાત થયું, તો લાલ રંગના વિકિરણની આપાત થવા છતાં પણ એના ગમે તેટલા ફોટોન, ગમે તેટલા ક્વોન્ટમ, ગમે તેટલા પાર્ટિકલ્સ તમે એના આપાત કરો છો, પણ એની તરંગ લંબાઈ વધુ હોવાથી એની ફ્રીક્વન્સી ઓછી છે, અને ફ્રીક્વન્સી ઓછી હોવાના કારણે અહીંયાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શક્યું નથી. પણ જે એના પછી આપણે અહીંયા યલો કલરની લાઇટ માટે શબ્દ વાપર્યો છે, બરાબર. આ જે આપ્યો છે આપણને રેડ લાઇટ માટે આપેલો છે, અને આ જે દર્શાવ્યો છે યલો લાઇટ માટે, અને આ જે દર્શાવ્યો છે માની લો કે બ્લુ લાઇટ માટે છે. તો રેડ લાઇટ માટેની ફ્રીક્વન્સી ઓછી છે, કારણ કે તરંગ લંબાઈ વધારે છે, ફ્રીક્વન્સી ઓછી હોવાના કારણે ત્યાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો નથી. મતલબ એ દરમિયાન એક એવી નીચી આવૃત્તિ ધરાવે છે કે જ્યાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા નથી મળતી. પણ હવે જ્યારે યલો લાઇટ આપાત થાય છે તો યલો લાઇટની તરંગ લંબાઈ ઓછી છે, ફ્રીક્વન્સી એની વધારે. ફ્રીક્વન્સી એની વધારે છે મતલબ એની એનર્જી પણ વધારે છે, અને વધુ ઉર્જા ધરાવતું વિકિરણ જ્યારે એના ઉપર આપાત થાય, વધુ આવૃત્તિ ધરાવતું વિકિરણ જ્યારે એના ઉપર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાની શરૂઆત થાય. મતલબ કોઈક એક એવી મિનિમમ ફ્રીક્વન્સીની અહીંયા ન્યૂનતમ આવૃત્તિની વાત કરી છે કે એ ન્યૂનતમ આવૃત્તિ જો પ્રકાશ સ્વરૂપે ધાતુની સપાટી ઉપર આપાત થશે તો જ એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. અને એ જે ન્યૂનતમ આવૃત્તિ છે એને શું કહેવામાં આવે છે, એની થ્રેશહોલ્ડ આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી પાસે થ્રેશહોલ્ડ એનર્જી જે ફ્રીક્વન્સી જે બતાવી છે એને આપણે અહીં કહી શકીએ છીએ કે ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે જરૂરી ન્યૂનતમ આવૃત્તિને તેની થ્રેશહોલ્ડ આવૃત્તિ કહે છે. એનો મતલબ
કે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી, થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી જો આવૃત્તિ વિકિરણ સ્વરૂપે હશે, ફોટોન સ્વરૂપે જો હશે, તો ઇલેક્ટ્રોન તરત જ ઉત્સર્જિત થઈ જશે એની અંદરથી. હવે માની લો કે એના કરતાં વધારે આવૃત્તિ ધરાવતા વિકિરણો તમે એના ઉપર આપાત કરો છો, તો જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં પણ વધારે આવૃત્તિ ધરાવતું વિકિરણ હશે, મતલબ એનર્જી એના કરતાં એની વધારે હશે, તો એ દરમિયાન તો ઇલેક્ટ્રોન ઝડપથી ઉત્સર્જિત થઈ જશે. મતલબ અહીંયા એવું કહે છે કે કોઈક નીચી આવૃત્તિ ધરાવતું જો વિકિરણ આપાત થયેલું હશે તો એની ઉર્જા ઓછી હશે, અને ઉર્જા જો ઓછી હશે તો ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. પણ જો થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા કોઈક ન્યૂનતમ એવી આવૃત્તિ ધરાવતું વિકિરણ જેના ઉપર આપાત થવાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, તો એ આવૃત્તિ ધરાવતું વિકિરણ અથવા એનાથી વધુ આવૃત્તિ ધરાવતું અથવા એનાથી વધુ ઉર્જા ધરાવતું વિકિરણ જ્યારે ધાતુની સપાટી ઉપર આપાત થશે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈને ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળશે જ. તો આ વસ્તુ અહીંયા ઘટના બતાવી છે કે આપાત વિકિરણની આવૃત્તિ કાં તો થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી હોવી જરૂરી છે અથવા તો પછી થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે પણ હોવી જોઈએ. આ વસ્તુ આપણને આના ઉપરથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. ચલો હવે અહીંયા એક ઘટના જો સમજાવવાનો પ્રયત્ન કરીએ આપણે, કે જે ઇલેક્ટ્રોન અહીંયાથી ઉત્સર્જિત થાય છે, આના પરથી સમજીએ આકૃતિ પરથી. જે પ્રકાશ આપાત થયો એ પ્રકાશની ઉર્જા આપણે કીધું કે E જેટલી છે, એ E જેટલી ઉર્જા ધરાવતું પ્રકાશ જ્યારે આના ઉપર આપાત થાય છે ત્યારે ઇલેક્ટ્રોન પોતે ઉર્જા મેળવે છે, ગતિ કરે છે અને બહાર ઉત્સર્જિત થાય છે. ત્યારે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઉર્જાને આપણે એની ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી તરીકે નામ આપીએ છીએ. તો મતલબ કે ધારો કે અહીંયાથી ઇલેક્ટ્રોન વિકિરણ આપાત થાય છે કે જેની ઉર્જાને આપણે બતાવી છે E તરીકે. E જેટલી ઉર્જા ધરાવતું વિકિરણ આપાત થાય છે તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઉર્જા કાઇનેટિક એનર્જી જેટલી હોય. તો માની લો કે હું E ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી જો બતાવું તો ખરેખર આ વસ્તુ સાચી છે ખરી? પોસિબલ છે આ રીતનું? ના, શક્ય નથી. કારણ અહીંયા શું થાય છે કે વિકિરણ જે આપાત થાય છે, વિકિરણ પોતે ચોક્કસ ઉર્જા લઈને તો આવે છે E જેટલી, પણ એ શું કરે છે, ધાતુ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા, છૂટો પાડવા માટે કેટલીક ઉર્જા પોતાની વાપરી નાખે છે. કેટલીક ઉર્જા વાપર્યા બાદ ધાતુની સપાટી ઉપરથી મુક્ત થાય છે અને પછી એ પોતે ઉત્સર્જિત થાય છે, ત્યારે એની પોતાની કાઇનેટિક એનર્જી ત્યાં દર્શાવતો. તો મતલબ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર ઉત્સર્જિત કરવા માટે જરૂરી જે ન્યૂનતમ ઉર્જા છે, એ ન્યૂનતમ ઉર્જાને તેનું કાર્ય વિધેય તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી પાસે અહીંયા એક વર્ક ફંક્શનનો પોઈન્ટ મળે છે કે જે ધાતુની સપાટી છે, એ ધાતુની સપાટીમાંથી આપાત વિકિરણ દ્વારા ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જે જરૂરી ઉર્જા છે ન્યૂનતમ, એને તેનું વર્ક ફંક્શન, કાર્ય વિધેય તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આપણી પાસે બીજો એક પોઈન્ટ અહીંયાથી મળે છે, ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા જરૂરી ન્યૂનતમ ઉર્જાને તેનું કાર્ય વિધેય કહે છે. વર્ક ફંક્શન જેને આપણે ફાઈ તરીકે દર્શાવીએ છીએ. તો આ એક આપણી પાસે વર્ક ફંક્શન અહીંયાથી મળી શકે છે. હવે એ કહેવા શું માગે છે એ પણ સમજો કે આપણે અહીંયા કીધું કે વિકિરણ જ્યારે આપાત થાય છે તેની એનર્જી E જેટલી છે, એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે ફોટો ઇલેક્ટ્રોન તરીકે, તો એ કાઇનેટિક એનર્જી ધારણ કરે છે. હવે માની લો કે આના દ્વારા વપરાતી ઉર્જા ફોટોન જે આવે છે, માની લો કે અહીંયાથી 5 ફોટોન પીળા રંગ ધરાવતા, યલો કલર ધરાવતા 5 ફોટોન આના ઉપર આપાત થાય છે, ત્યારે એ દરમિયાન આની કોઈક કાઇનેટિક એનર્જી તો હશે. હવે ધારી લો કે આની અંદર બ્લુ રંગ ધરાવતું જે વિકિરણ છે 8 ફોટોન ધરાવે છે, અને 8 ફોટોન જ્યારે આના ઉપર આપાત થતો હોય ત્યારે 8 ફોટોનની પોતાની ઉર્જા તો વધી જવાની. જો આપાત થતી ઉર્જા વધારે હશે તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી પણ શું થઈ જશે, અહીંયા વધી જશે એવું આપણે કહીએ. તો એ દરમિયાન ઘટના થાય છે શું કે આપાત વિકિરણ અહીંયાથી 5 ફોટોન જો આપાત થશે, મિનિમમ કેટલી આવૃત્તિ, કેટલા ફોટોનની જરૂર પડી? 5. સપોઝ આપણે સમજીએ છીએ કે થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કીધું, તો થ્રેશોલ્ડ આવૃત્તિ કીધું કે સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ન્યૂનતમ આવૃત્તિને એની થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. તો આપણે 5 ફોટોન એવા લીધા કે જે 5 ફોટોનની આવૃત્તિ એટલી છે કે જેના કારણે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ શકે છે.
તો થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી આપણને મળી. હવે 5ની જગ્યાએ અહીંયા 8 ફોટોન આપાત કર્યા આપણે, તો 8 ફોટોન જો આપાત થયેલા હશે તો 5 દ્વારા તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જ જવાનો છે. તો બાકી રહ્યા 3, તો એ 3 ફોટોનની જ ઉર્જા એ શું થશે, આની કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા થશે. તો એ જે ગતિ ઉર્જા આપણને મળે છે એ ગતિ ઉર્જા આપાત કરેલી ઉર્જા પૂરેપૂરી એમાં ગતિ ઉર્જામાં કન્વર્ટ થતી નથી, મતલબ કોઈક થોડી ઘણી ઉર્જા તો એમાં વપરાઈ જાય છે. અને એટલા માટે આ જે આપણી પાસે ઇલેક્ટ્રોન છે જે ફોટો ઇલેક્ટ્રોન સ્વરૂપે ઉત્સર્જિત થાય છે એ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, જેને આપણે કાઇનેટિક એનર્જી તરીકે નામ આપે છે, એ કેટલી હોય? તો અહીંયા તો આપણે કીધું કે એની પાસે વિકિરણ જે આપાત થાય છે એટલી ઉર્જા ઈ તો પહેલાં આપાત થતી હતી, એ ઈ જેટલી ઉર્જા એની અંદર આપાત થયા બાદ પોતે પરમાણુમાંથી છટકવા માટે કેટલીક ઉર્જાનું શોષણ કરેલ, મતલબ એનર્જીમાં ઘટાડો થાય અને ત્યાર પછી સપાટીમાંથી મુક્ત થાય છે. એટલે જેને આપણે નામ આપેલું છે વર્ક ફંક્શન ફાઈ તરીકે આપેલું. અને જે વર્ક ફંક્શન ફાઈ જોવા મળે છે, ફાઈ એ h ન્યૂ 0 તરીકે દર્શાવે છે. તો h ન્યૂ નોટ પણ કહેવાય. મતલબ કે અહીંયા જે વર્ક ફંક્શન ફાઈ છે, વર્ક ફંક્શન ફાઈ એકચ્યુઅલી ન્યૂ નોટ, જેને આપણે અહીંયા નામ આપેલું છે થ્રેશોલ્ડ આવૃત્તિ, થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યૂ નોટ તરીકે જેને દર્શાવે, એ થ્રેશોલ્ડ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. અને થ્રેશોલ્ડ આવૃત્તિના સમપ્રમાણ હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ h ન્યૂ તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. ક્લિયર છે? તો આ વસ્તુ આપણને આના ઉપરથી સમજાવી છે. તો 2 પોઈન્ટ અહીંયા મળે છે, એક થ્રેશોલ્ડ આવૃત્તિ અને બીજો જે પોઈન્ટ આપેલો છે આપણને કાર્યવિધેય. તો કાર્યવિધેય કોને કહી શકાય? તો જ્યારે કોઈ પણ પ્રકાશ વિકિરણ સ્વરૂપે જ્યારે ધાતુની સપાટી ઉપર આપાતિત થાય છે ત્યારે એ આપાત વિકિરણની ન્યૂનતમ ઉર્જા જેના કારણે સપાટી છોડીને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એને તેની થ્રેશોલ્ડ એને તેનું કાર્યવિધેય તરીકે ઓળખવામાં આવે છે. ચલો બીજો પોઈન્ટ છે આની અંદર. તો બીજો પોઈન્ટ છે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા. ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એ વિકિરણની તીવ્રતા ઉપર આધારિત છે. મતલબ અહીંયા આવૃત્તિ ઉપર આધારિત નથી. હવે એ વસ્તુ પણ સમજાય. જો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરી, એકદમ ઇઝીલી છે. ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત વિકિરણની તીવ્રતા ઉપર આધારિત છે. આપણે અહીંયા કીધું કે જે લાલ રંગનું વિકિરણ આપાત થાય છે એની તરંગ લંબાઈ વધારે છે, ફ્રીક્વન્સી એની ઓછી છે. ફ્રીક્વન્સી ઓછી છે મતલબ એની ઉર્જા ઓછી છે. તો આપણે આગળ પણ ભણી ગયા કે ફોટો ઇલેક્ટ્રોનની એનર્જી એ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. જો એનર્જી ઓછી તો તીવ્રતા પણ ઓછી હશે. તો ઓછી તીવ્રતા ધરાવતું જો વિકિરણ આપાત થશે તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે. જો વધુ ઉર્જા ધરાવતું વિકિરણ આપાત થાય, મતલબ કે વધુ તીવ્રતા ધરાવતું વિકિરણ જો આપાત થાય તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધારે આપણને જોવા મળી શકે છે. અને અહીંયા જે આખી ઘટના જોવા મળે છે એમાં જેવું ઇલેક્ટ્રોન પ્રકાશ સ્વરૂપે વિકિરણ એની સપાટી ઉપર આપાત થાય છે તરત જ એ પોતે ધાતુની સપાટી ત્યાંથી મુક્ત કરી નાખે છે ઇલેક્ટ્રોન. અને એ ઘટના સાયમલ્ટેનિયસલી જોવા મળે છે. જેવી ધાતુની સપાટી ઉપર વિકિરણ આપાત થાય તરત જ ઇલેક્ટ્રોન એમાંથી ઉત્સર્જિત થતો હોય છે બીમ સ્વરૂપે. એને જ આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ તરીકે નામ આપેલું છે. તો બીજો એક પોઈન્ટ છે આની અંદર કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એ વિકિરણની તીવ્રતા ઉપર આધારિત રાખે છે. તો મતલબ આપણે અહીંયા એવું કહીએ છીએ કે માની લો કે એક જ અહીંયાથી ફોટોનો આપાત થતો હશે તો એ એક ફોટોનની આવૃત્તિ એટલી હશે કે જેના કારણે સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઘણી વખત લગભગ કોઈ એવું વિચારે કે ચલો એકની જગ્યાએ આવા હજારો લાખો ફોટોન જો એના ઉપર આપાત કરી નાખવામાં આવે તો શું લાખો હજારો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ના થાય? ના, કોઈ એક એવો ફોટોન હશે કે જે ફોટોનની ફ્રીક્વન્સી થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી જેટલી હશે તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. પછી તમે લાલ રંગના વિકિરણ ધરાવતા ફોટોનને હજારો લાખો કરોડો આપાત કરતા જાઓ, એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું નથી. પણ તમે એની જગ્યાએ એનાથી
ઊંચી આવૃત્તિ ધરાવતું જ્યારે વિકિરણ આપાત કરો છો તો એક ફોટોન દ્વારા એક ઇલેક્ટ્રોન તરત ઉત્સર્જિત થઈ જાય. પછી કોઈ એવું કહે કે 2 ઇલેક્ટ્રોન દ્વારા 2 ઉત્સર્જિત જાય, 10 ફોટોન દ્વારા 10 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત જાય. ના, એવું કશું બનતું નથી. રેર કેસની અંદર જ ઘટના આવી બનતી જોવા મળે. બાકી એક ફોટોન કે જેની પાસે મિનિમમ થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી અથવા એના કરતાં વધારે ફ્રીક્વન્સી છે એ જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકશે. અને એ ફોટો ઇલેક્ટ્રોન જે વિકિરણ સ્વરૂપ આવે છે એ ચોક્કસ ઉર્જા ધરાવે છે. એની ઉર્જા એ પ્રકાશની તીવ્રતા ઉપર પણ સમપ્રમાણ આધાર રાખે છે. તો પ્રકાશની તીવ્રતા જો ઓછી હશે તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે. જો પ્રકાશની તીવ્રતા વધારે હશે તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધુ જોવા મળશે. અને આની અંદર ત્રીજો પોઈન્ટ એવું કહેવા માંગે છે કે જે વિકિરણ જેવું આપાત થાય તરત જ ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન મુક્ત થતો હોય છે એવું કહી શકાય છે. જેના આધારે આપણે અહીંયા એક ઇક્વેશન દર્શાવી શકીએ છીએ. જે ઇક્વેશનને આપણે આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક ઇક્વેશન તરીકે નામ આપીએ છીએ. તો એ સમીકરણ છે શું? તો આપણે આની અંદર કીધું કે જે ફોટોનની ગતિ ઉર્જા છે, ફોટોનની જે ગતિ ઉર્જા છે એની આપણે જે વાત કરતા હતા આની અંદર કે ફોટોનની મહત્તમ ગતિ ઉર્જા, એ ફોટોનની મહત્તમ ગતિ ઉર્જા કોના ઉપર આધારિત છે? તો વિકિરણની આવૃત્તિ ઉપર આધારિત છે એવું કીધું આપણે. તો એના આધારે આપણે આવૃત્તિ, એનર્જી એનો ઉપયોગ કર્યો. તો અહીંયાથી આપણને પોઈન્ટ મળ્યો હતો કે કાઇનેટિક એનર્જી જે જોવા મળે છે, કાઇનેટિક એનર્જી પ્રકાશ સ્વરૂપે જે વિકિરણ આપાત થાય છે એની ઉર્જા જેટલું નથી, પણ એ ઇલેક્ટ્રોન ત્યાંથી પરમાણુમાંથી મુક્ત થવા માટે કેટલીક ઉર્જાનો ઉપયોગ કરી નાખે છે અને એ ઉપયોગ એને પોતે ત્યાંથી ચલિત કરે છે ત્યારે સપાટી છોડે છે, જેને આપણે એનું વર્ક ફંક્શન તરીકે નામ આપી દીધું છે. તો કાઇનેટિક એનર્જી જેને આપણે બતાવીએ છીએ 1/2 MeV². કેમ એમ લીધું? ઇલેક્ટ્રોન માટે છે એટલા માટે. એનર્જીને આપણે દર્શાવ્યો છે hν તરીકે. E = hν છે અને વેવ ફંક્શન -E આપેલું છે hν0 તરીકે. તો therefore 1/2 MeV² = hν -υ0. આ જે આપણને ઇક્વેશન મળ્યું છે એ જ ઇક્વેશનને અહીંયા આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક ઇક્વેશન તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને તમે દાખલા ગણવા હોય તો દાખલા પણ ગણી શકશો. હવે ક્યારેક આપણને એવો પ્રશ્ન પણ થાય કે એકચ્યુઅલી આ વસ્તુ ક્યાં યુઝ થતી હશે, વ્યવહારમાં કઈ જગ્યાએ યુઝ થાય છે? તો આપણે જે શોપિંગ મોલની અંદર જે છે ને, શોપિંગ મોલ છે અથવા એવા મોટા મોટા મલ્ટીપ્લેક્સ છે, મોટા મોટા બિલ્ડિંગ્સ છે, મોટી મોટી જ્યાં ઓફિસો હોય છે કે જ્યાં તમે જેવા જાઓ એટલે એની અંદર એક લિફ્ટ સિસ્ટમ મૂકેલી હોય, ઓટો ડોર સિસ્ટમ મૂકેલી હોય. તો શોપિંગ મોલની અંદર જઈએ ત્યારે જુઓ કે તમે જેવા અંદર એન્ટર થવાનો પ્રયત્ન કરશો તરત ઓટોમેટિક દરવાજો ખુલી જાય છે. તમે અંદર જતા રહ્યા તરત દરવાજો પાછો બંધ થઈ જાય. મતલબ ત્યાં એક પ્રકારે ફોટો ઇલેક્ટ્રિક સેન્સર મૂકેલા હોય છે અને એ ફોટો ઇલેક્ટ્રિક સેન્સર ઉપર આ આખું જ દરવાજો ત્યાં કામ કરતો હોય છે. તો આ જે આખી ઘટના આપેલી છે એની અંદર આપણને એ જ કહેવા માંગે છે કે આપણે આગળ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ થિયરીમાં એવું કીધું હતું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, પણ એના દ્વારા વિવર્તન અને વ્યતિકરણ સિવાય કોઈ ઘટના સમજાવી શકાતી નથી. પણ ઘણી બધી એવી ઘટનાઓ બની ગઈ કે જેમાંની એક ઘટના એવી ફોટો ઇલેક્ટ્રિક અસર કે જેના કારણે આખું ક્વોન્ટમ ફિઝિક્સ એના ઉપર રચાઈ ગયું છે, આખું ક્લાસિકલ ફિઝિક્સ, ક્લાસિકલ મિકેનિક્સ એના ઉપર રચાય. અને એના કારણે આખી જે ઘટના જોવા મળી એ ઘટનાને સમજાવવા માટે આપણે અહીંયા એને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સ્વરૂપે નહીં પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક પાર્ટિકલ નેચર ધરાવે છે એ વસ્તુ સમજીને પ્રયત્ન કરવો સમજવાનો. તો એ પાર્ટિકલ નેચર દર્શાવે છે આપણને અહીંયાથી સમજાવે છે કે જો વેવ સ્વરૂપે હોત તો એ આપણને કીધું હતું પ્લાન્ક થિયરીમાં કંઈ એનર્જી પેકેટ સ્વરૂપે હશે. એનર્જી પેકેટને આપણે એનર્જી બંડલ તરીકે નામ આપ્યું અને ક્વોન્ટમ તરીકે નામ આપ્યું અને એને જ આપણે ફોટોન તરીકે નામ. તો ફોટોન એક પ્રકારનો પાર્ટિકલ જ છે અને પાર્ટિકલ નેચર્સ દ્વારા જ તમે ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવી શકો છો. પ્રકાશ કિરણ આપાત થયું, એમાંથી એક મૂળભૂત ફંડામેન્ટલ પાર્ટિકલ ઉત્સર્જિત થયું ઇલેક્ટ્રોન સ્વરૂપે. વિકિરણ આપાત થયું, ફંડામેન્ટલ પાર્ટિકલ ઉત્સર્જિત થયો મતલબ કે ત્યાં એ પોતે પણ એક પ્રકારે પાર્ટિકલ નેચર દર્શાવે છે. તો આના આધારે આપણે અહીંયા કહી શકીએ છીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એ તરંગ પ્રકૃતિ પણ દર્શાવે છે અને સાથે સાથે કણ પ્રકૃતિ પણ દર્શાવે છે એવું આપણે
કહી શકીએ છીએ. હવે આનાથી આગળ પછી આ બીજા કેટલાક ટોપિક હજુ સમજવાના છે, જેના પછી જ આપણે બોર પરમાણુ મોડેલ ઉપર જવાનું છે. ઠીક છે, તો આ આપણી જે થિયરી હતી એને ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે જેના નામ આપેલું છે. બાકી જે થિયરી રહી છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે.